પ્રેગ્નન્સી દરમિયાન લીલા શાકભાજી શા માટે ખાવા જોઈએ અને પ્રેગ્નન્સી દરમિયાન જો લીલા શાકભાજી ન ખાઈએ તો કઈ કઈ મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે. તો ચલો આજના વિડીયોમાં તમારા બધા પ્રશ્નોનો જવાબ ચોક્કસથી મળી જશે. પ્રેગ્નન્સી દરમિયાન ડાયટનું આપણે બહુ જ ધ્યાન રાખીએ છીએ. શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, એ બધી વસ્તુનો ખૂબ જ ધ્યાન રાખીએ છીએ. પરંતુ આપણે ડાયટમાં લીલા શાકભાજીનો ઉપયોગ ઓછો કરીએ છીએ કારણ કે તેનો ટેસ્ટ આપણને નથી ભાવતો. પરંતુ લીલા શાકભાજીમાં સૌથી વધારે હિમોગ્લોબિન મળે છે. લીલા શાકભાજી જેટલા વધારે લેવામાં આવે છે તેટલું લોહીનું પ્રમાણ પ્રેગ્નન્સી દરમિયાન વધે છે. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે જોશું જો લીલા શાકભાજીનો ઉપયોગ ઓછો કરીએ તો કયા કયા પ્રોબ્લેમ્સ આવે છે. પરંતુ તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી કરજો અને બેલ આઇકન પર ચોક્કસથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે. દોસ્તો, લીલા શાકભાજીમાં HBનું પ્રમાણ ખૂબ સારું હોય છે. જો આ લેવામાં ન આવે તો લોહીનું પ્રમાણ ઘટી જાય છે, એટલે કે નોર્મલ ભાષામાં કહીએ તો લોહીના ટકા ઓછા થઈ જાય છે. અને આના કારણે પ્રેગ્નન્સી દરમિયાન કઈ કઈ મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે તે જોઈએ. જો હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો સૌથી પહેલાં તો ડિલિવરી ટાઈમ કરતાં પહેલાં થઈ જાય છે, એટલે કે પ્રી મેચ્યોર ડિલિવરી થવાના ચાન્સીસ વધી જાય છે. આ ઉપરાંત સિઝેરિયન થવાના ચાન્સીસ પણ વધી જાય છે. માતાને બ્લડ પ્રેશર હાઈ પણ થઈ જાય છે. આ ઉપરાંત નોર્મલી ડિલિવરી દરમિયાન 500 ml જેટલું બ્લડ લોસ થાય છે. પરંતુ જો હિમોગ્લોબિન ઓછું હોય તો આ બ્લડ લોસ પણ માતા સહન નથી કરી શકતી. માતા શોકમાં હાલી જાય છે. આ ઉપરાંત ડિલિવરી પછી માતાને ડિપ્રેશન પણ આવી જાય છે. અને લોહીનું પ્રમાણ જો ઓછું હોય તો માતાને ચેપ લાગવાના ચાન્સીસ વધી જાય છે. જો નોર્મલ ડિલિવરી હોય તો ગર્ભાશયમાં ચેપ લાગી શકે છે અને જો સિઝેરિયન હોય તો સિઝેરિયનમાં આવેલા ટાંકા ઉપર ચેપ લાગી શકે છે. તો આ આપણે જોયું કે જો હિમોગ્લોબિન ઓછું હોય તો માતાને કઈ કઈ મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. હવે આપણે જોઈશું લોહીના ટકા ઓછા હોય તો બાળક ઉપર કઈ કઈ પ્રોબ્લેમ્સ આવી શકે છે. તો પહેલા આપણે જોયું કે ડિલિવરી સમય કરતાં વહેલી થઈ શકે છે, એટલે કે બાળક પ્રીમેચ્યોર આવી શકે છે. આ ઉપરાંત જો ડિલિવરી સમયસર પણ થાય તો પણ બાળકનું વજન ઓછું આવી શકે છે, જેને લો બર્થ વેઇટ બેબી કહેવાય છે. આ ઉપરાંત બેબીના સાઈડ જવાવાળું પાણીનું પ્રમાણ પણ ઘટી જાય છે અને બેબીના બ્રેઇનના એટલે કે મગજના ફંક્શન પર પણ અસર થઈ શકે છે, જેના કારણે બાળકને ઓટિઝમ થઈ શકે છે. આ ઉપરાંત બાળકને ADHD થવાની સંભાવના પણ વધી શકે છે. જો HBનું પ્રમાણ 6 કરતાં ઓછું હોય તો બાળક તરફ જવાવાળો ફ્લો ઓછો થઈ જાય છે અને તેના કારણે બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે. તો આ બધા કારણોસર માતાએ હિમોગ્લોબિન વધે તેવો આહાર વધારે લેવો જોઈએ. એટલે સૌથી મહત્વનું છે લીલા શાકભાજી. તો લીલા શાકભાજી લઈને હિમોગ્લોબિનની માત્રા વધારીએ અને આ બધી મુશ્કેલીઓથી દૂર રહીએ. આપને અમારો વિડીયો કેવો લાગ્યો તે ચોક્કસથી જણાવજો અને આ ઉપરાંત લોહીની માત્રા વધે તે માટે આપ આહારમાં શું ધ્યાન રાખો છો તે પણ ચોક્કસથી જણાવજો. પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છો તો અમારા પ્રી પ્રેગ્નન્સી પ્લાનિંગ વર્કશોપમાં આપ જરૂરથી જોડાઈ શકો છો, જેમાં આપ શીખશો યોગ, ડાયટ, જરૂરી હેબિટ્સ, ડેલી રૂટીન કેવું હોવું જોઈએ અને હસબન્ડ વાઈફ વચ્ચેનું ટ્યુનિંગ. આ બધું અમારા આ વર્કશોપમાં તમે ચોક્કસથી શીખી શકશો. અને આ ઉપરાંત જો આપ પ્રેગ્નન્ટ છો તો અમારા ગર્ભ સંસ્કારના વર્કશોપમાં પણ જરૂરથી જોડાઈ શકો છો. અગર આપ સુરતમાં છો તો અમારી સાથે ઓફલાઈન પણ જોડાઈ શકો છો અને સુરતના બહાર છો તો અમારા ઓનલાઈન વર્કશોપમાં પણ જરૂરથી જોડાઈ શકો છો. કોન્ટેક્ટ કરવા માટે નીચે ડિટેલ્સ આપેલી છે, તમે જરૂરથી સંપર્ક કરજો અને અમારી સાથે જરૂરથી જોડાજો.